કે એક દી દુનિયાની માલિપા સાહેબ કોઈના ઘરે માણસ મરી ગયો હોય ને તો રોઈ નો હકાય. ઈ વડાળી ગામ. વડાળી ગામની માલિપા કદાચ 20 વર્ષનો કંધોતર કદાચ આ લોક છોડી પરલોકની માલિપા વિયોગ્યો હોય તો વડાળી ગામની માલિપા કોઈ માણસનું હનાન નો કટાય, કોઈની પાછળ રોઈ નો હકાય. ઈ વડાળી ગામ છે. પણ શું કામ? કે એક દી કામરૂ દેશની માલિપાથી ગાંગલી ઘાસણ કામરૂ દેશની માલિપાથી પોતે વિદ્યા ઝાંઝુડી ઝાપડી નુરિયો મહાણી ભૂતિયો વડ ગંધર્પ મસાણ આ બધાયની સાધના કરી અને વિદ્યાનો કોથળો પોતાના ખંભે નાખી અને પોતાના વસ્ત્રની માલિપા એક નાની એવી લુગડાની પોટકી બાંધેલી એની માલિપા અડદના દાણા સાહેબ. અને ઈ અડદના દાણા ત્રણેકામ હાથની માલિપા પકડી ફૂંક મારી અને અડદના દાણા નામ કરીને આમ કામરૂ દેશની માલિપા ગંધર્પ મસાણની માલિપાથી આમ આકાશમાં ઘા કર્યો. દાણા આકાશમાં ચડ્યા પોતાની વિદ્યાના પાવરથી. એની પાછળ જમણો હાથ આમ કર્યો એટલે ગાંગલી ઘાસણ કામરૂ દેશની માલિપા એ ગંધર્પા મસાણની માલિપાથી દાણાને જેમ આકાશમાં ચડે પાછળ ગાંગલી ઘાસણ પણ ઉડતા દાણાને પકડી એક દાણો બે અને ત્રણ દાણા પોતાની દાઢની માલિપા ચાવી અને પછી આમ હાથ કર્યો અને આકાશ માર્ગે નીકળી જાય. ક્યાં જાય? કરતી આખી ગેલુડી ગુજરાતને વિંધી અને પંસાળ ધરતીનું જેને નાકું કહેવાય આજનું જે વડાળી ડુંગર માથે મારી ભગવતી વિહોત આજની તારીખમાં બેઠી છે. ક્યારેક વિહોતના દર્શન કરવા વડાળીમાં જાજો. વડાળીની માલિપા જેમ ચોટીલા ડુંગર માથે ચામુંડા બેઠી વડાળીના ડુંગર માથે વિહોત આજની તારીખમાં બેઠી છે. ઈ વડાળી ગામના ઝાપાની માલિપા ગાંગલી ઘાસણ ઉતરી પણ જેને વિદ્યાનો પાવર ગામની માલિપા કોઈ બેન દીકરીના લગ્ન હોય ઢોલ વગાડવો હોય ગાંગલી ઘાસણની રજા વગર ગામનો રખેર કહેતા ગામનો વાલ્મીકી ઢોલ નો વગાડી શકે. કોઈ માતાજીના મઠની માલિપા નર નિવેદ હોય આપા તો કોઈ રાવળદેવ ડાકની દાંડી નો પાડી શકે. આવી જેની નામની ફે ફાટે માણા જેનાથી થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક. સાહેબ લગ્ન પ્રસંગ તો ન્યાર્યા કોઈના માતાજીના નર નિવેદ કે માંડવા હોય તો એ વાત એક બાજુ રહે પણ મેં હમણાં કીધું કોઈના ઘરેથી 20 વર્ષનો કંધોતર મરી ગયો હોય તો સાહેબ એના ઘરની માલિપા કોઈ હનાન ન કરી શકે, કોઈ રોઈ ન શકે, કોઈ બેન દીકરી મરસ્યું ગાય ન શકે. અને કોઈ ગાંગલી ઘાસણથી વિરોધ કોઈ કામ કરે તો બીજો દિવસ ઉગે એટલે સાહેબ અંગૂઠાના નખ માથે એક અડદનો દાણો ચડાવી ફૂંક મારી અને ગામના ઝાપે બેઠી બેઠી આમ કરીને આમ દાણાને ઘા કરે એટલે જે માણસ જેના વિરોધ ગયો હોય એના ફળિયાની માલિપા દાણા પડે ને બીજે દિવસે એના ઘરમાંથી નનામી નીકળે. સાહેબ આવી જાય ની ભાઈ. કોઈ ગાંગલી ઘાસણના વિરોધ જાય નહીં, કોઈ એને પૂછ્યા વગર પાણી પીવે નહીં. સાહેબ કોઈ માતાજીના મઢમાં ડાક વગાડવી હોય નર નિવેદ કરવા માતાજીના માંડવાની થાંભલી રોપી હોય તો ગામના 5 માણસો જઈને ગામના ઝાપે જેની ઝૂંપડી છે ઝૂંપડીની માલિપા જઈને ગાંગલી ઘાસણને પહેલા તો પગે લાગે પછી માતાજીનું શુભ કાર્ય થાય. સાહેબ આવી જેના નામની હાક ડાક વાગે. પણ એક દી ગામનો ભોરુડો ભરવાડ નામ જેનું રઘુ છે સાહેબ ગાયોનો ગોવાળ ગામની માલિપાથી ગાયોના ધણને લઈ અને વગડાની માલિપા સારવા આવ્યો જાય. ગામના માણસો એને રૂપિયો 2 રૂપિયા એ સમયમાં જે આપે એમાંથી રઘુ ભરોડા ભરવાડના આખા ઘરનું ગુજરાન આલે. પણ એક દી મારી વિહોતને વાત રાખવી, મારી વડાળીના ડુંગર વાળીને વાત રાખવી. કેવો સમય! માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા જેના અધવસે રહે મારો હરી કરે હોય. એક બાજુ મારી જગદંબાના નવલા નોરતા આવવાને ખાલી 5 દિવસની વાર છે અને ભોરુડો ભરવાડ ગામનું ધણ લઈને વગડાની માલિપા સારવા આવ્યો જાય. પણ ક્યાં જાય?
જ્યાં વડાળીના ડુંગરે મારી વિહોત બેઠી છે સાહેબ, ન્યા જઈ માથે બાંધેલું મેલ ખાયું, માના ચરણે મેકે, માને પગે લાગે. ભોરુડા ભરવાડને કાંઈ આવડતું નથી, પણ સાહેબ લાકડીને પડતી મેકીને જેમ લાકડી જમીનમાં પડે ને એમ દી ઉગે. અને વગડાની માલપા ઢોર એક બાજુ રેઢા સરતા હોય, પણ મારી વિહોતના ડુંગર માથે જઈ દેતવા પાડી, ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી મારી વિષ ભુજાળી વિહોતને આમ ધૂપ દઈને એમ કે માં માડી, હું તો કાંઈ જાણતો નથી, મારી આવડે તારી સેવા પૂજા કરું છું, બાકી મારાથી શું થાય. પણ સાહેબ નવરાત્રી બેહવાને એક દિવસ આડો રહ્યો અને ભોરુડો ભરવાડ ન્યા ગયો, કાયમ નિયત કર્મ માટે ધૂપ માતાજીનો કરી અને દેહને લાંબો કરી અને થોડી વાર વિહામો લેવા માટે દેહને લાંબો કર્યો. બે આંખો મળી ગઈ, જેને નીંદર આવી ગઈ. પણ ભોરુડા ભરવાડના સપનાની માલિપા તેદી મારી વડાળીના ડુંગર વાળી મારી વિહોત આવી હશે. મારા ભોરુડા માલધારી, તારી સેવાને આધીન હું સરળ શક્તિ તને પ્રસન્ન થઈશું. માગ માગ માગ, આજ મારા માલધારી માગી નો કરી દેવું ને તો હું વડાળીના ડુંગરાની વિહોત નો હોય, માગી લઉં. સાહેબ સપનાની માલિપા માને દીકરો ભોરુડો ભરવાડ ને મારી ભગવતી વિહોત સપનામાં વાત કરે છે. સપનામાં ભોરુડો ભરવાડ પહેલા તો ખૂબ રોયો સાહેબ, ખૂબ રોઈ અને મારી ભગવતી મારી વડાળીના ડુંગરા વાળી વિહોત ને એટલું કીધું કે એમાં માડી એક દી આડો રહ્યો છે, કાલ ને પ્રમદી જોગતંબાઉ આ નવરાત્રીમાં રમવા નીકળશે. એ ગામડે ગામડે ડાક વાગે, ઢોલ નગારા વાગે, ધૂપદીપ આરતી થાય. પણ માડી અમારા ગામના તો એવા નસીબ ફૂટેલા છે, ગામમાં ડાકઈ નો વાગે, ઢોલઈ નો વાગે, કોઈની માતાજીના નર નિવેદય નો થાય. માં આ પંસાલની ધરતીની માલપા ચોટીલાના ડુંગર ઉપરથી ચામુંડા રમવા નીકળશે. ભાટલાની વાયુની માલપાથી ગાંડી ગેલ રમવા નીકળે. રેહમિયાના ટીંબેથી એ માલકિયા કોળની મેલડી રમવા નીકળે. પણ માડી અમારા ગામના તો એ નસીબે ફૂટલા છે, કોઈના મઢે દેવ દેવસ્થાનના ધૂપકે દીવા ન થાય. અને તેથી મારી વડાળીના ડુંગરા વાળી મારી વિહોત એટલું બોલી ગયા, માલધારી તારા ગામની માલપા નગારા નોબત વગાડવી છે, ઢોલ ડાકલા વગાડવા છે કે મારી માણસની સત્તાએ નો વાગે. કેમ કે મારી અમારા ગામના ઝાપાની માલપા એક વિદ્યા વાળી બાઈ ગાંગલી ઘાસણ રહે છે. કોઈ બેન દીકરીના આંગણે લગ્ન હોય તો ઢોલ નો વાગે, માતાજીના માંડવાય તો ડાક નો વાગે. અરે કોઈના ઘરે 20 વર્ષનો કંદોતર મરી ગયો, તેના ઘરે કોઈ બાઈ માણા હાથ કાઢીને રોઈ ન હોકે. અને તેથી મારી વડાળીના ડુંગરા વાળી વિહોતે એટલું કીધું કે જા બાપ, મારા ભોરુડા ભરવાડ, કાલ તો મારા ડુંગરે આવીને ગાયું ને સત્તા છૂટી મેકી દે અને મારા ડુંગરે આવીને ધૂપ દીવા કરી અને અહીંથી પાછો ગાયુંનું ધણ લઈને હાંજે તારા ઘર બાજુ વળીને તારે માથે બાંધેલું મેલ ખાયું રહ્યું ને એનો એક શેડો ડુંગર હેઠે ઉતરી અને મને વડાળીના ડુંગર સામે એટલું કહે છે કે હાલ મારી વિહોત, આય મારી વિહોત, હાલ મારી વિહોત. 3 વાર હાકલ કરી અને અહીંથી હાલતો થા ને એટલે તારી આગળ 5 ડગલા તારા વડાળીના ઝાપા સુધી હું ડુંગર વાળી વિહોત આવીશ.
અને પ્રભાતનો પોર થયો ગાયુંનું ધણને લઈ અને ભોરુડો માલધારી મારી વિહોજના ડુંગર ફરતી ગાયું સરે છે અને ખર કરતો ડુંગરની માથે સડી ગયો બાપ. નિયત કર્મ પ્રમાણે માતાજીના ધૂપેલિયાની માલપા દેતવા લઈ માતાજીના ધૂપ દીવા કરી અને વડાળી ગામની સામે નજર કરીને આંખની માલપાથી બોર બોર જેવડા હુંડા પડે છે. કાલે દુનિયાની માલપા જોગમાયાઓના નોરતા બેહી જાય છે. એ દુનિયા આખીના ભુવા માતાજીના મઠ મંદિરે કળશ જુવારાનું સ્થાપન કરે. મારા ગામની માલપા તો એ નથી થતું સાહેબ. આમ કરતા કરતા દિવસના 5 ને 100 વાગ્યા ત્યારે એ ભોરડા ભરવાડે ગાયુંને વાંભ કરી એટલે આખી ગાયુંનો ઘેરો થઈ ગયો, તણ ભેગું થઈ ગયું. અને પછી માતાજીની પેડલીએ 3 તાજમ ભરીને ડુંગર હેઠો ઉતરી માથે બાંધેલું મેલ ખાયું જેને લુગડું હતું એને હાથમાં લઈને નેજો જેમ માણા કરે 3 વાર વાંભ કરી. આવજે મારી વિહોર, આવજે મારી વિહોર, આવજે મારી વિહોર. સાહેબ 3 વાર વાંભ કરીને ત્યાં તો છે ને એમ કહેવાય કે મહાભારતના રણ મેદાનની માલપા અર્જુનના રથની માથે કૃષ્ણ પરમાત્માએ 14 બ્રહ્માંડનો જેમ ભાર મેક્યો હતો ને એમ મારી વડાળીના ડુંગરા વાળીએ એ ભોરડા ભરવાડના નાના એવા લુગડાના કટક્યાની માલપા ભાર મેક્યો. બાપ પણ બાપ પછી પોતાનું મેલ ખાયું જે લુગડું હતું લુગડાની માલપાથી મારી વિહોજ બોલી. સાંભળ બાપ, હવે લુગડાને માથે ન બાંધતો પણ તારા ખંભે મેગી અને ગાય માતાજીને બોલાવી અને હવે મંડ વડાળી સામે હાલવા. સાહેબ વડાળી ગામના ઝાપે જાગ્યો ને ગાંગલી ઘાસણની જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં જતા ખંભાની માથે લુગડું હતું લુગડાની માલપાથી જમણા કાનની માલપા આ મઠની માલપા બેઠેલી મારી વિહોતે ફરી વાર અવાજ કર્યો. હામાં ગામના ઝાપાની માલપાથી ગામની માલપા નો જાતો તો મારી હવે ક્યાં જાવ? ઓલી ગાંગલી ઘાસણની ઝૂંપડી રહી ને એ ઝૂંપડીએ જઈ દરવાજે ઉભો રહી અને ગાંગલી ઘાસણને કહી દે કાલ દી ઉગે એટલે ગામની માલપા ત્રાંબાળું ઢોલ વાગશે, માતાજીના ડાકલા વાગશે, માતાજીના ધૂપ દીવા થાય છે. આટલું તું બોલીશ ને એટલે ગાંગલી ઘાસણ એની ઝૂંપડીની માલપાથી પહેરેલા કપડાનો કાસડો વાળીને તારી સામે આવીને ઉભી રહી છે અને ગાંગલી ઘાસણ એમ કહે છે કે એ માલધારી દુનિયાની માલિપા મારી રજા વગર કોઈ માતાજીના મઠે દીવો ન થાય એ મને પાવર છે. પણ જેનું કાળજું સાહેબ થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક થાય. પણ ઓલા ખંભાની માથે લુગડું હતું ને એ લુગડાની માલપાથી મારી વિહોજ ફરીવાર બોલી. સાંભળ બાપ, આજ જો ડુંગર મેકી અને તારા વડાળી ગામના ઝાપા સુધી જો કદાચ તારી હારે આવી હોય ને તો મારા ભોરડા ભરવાડ બીશ નહીં. જો મારા વિશ્વાસે જે ડગલા ભરે અને એને કમો ત્યાં મરવા દઉં તો હું વિહોજ નો હું 5 ડગલા તારી હારે છું તારા બાવડે થી કહીશ ને બાપ, મારી માથે વિશ્વાસ રાખ. અને તેથી સાહેબ એ વડાળી ગામના ઝાપાની માલપા ગાયુંનું ધણ ઉભું છે ને ભોરડા ભરવાડે લાકડીને પડતી મેકી અને ડગલા માંડ્યા. પણ સાહેબ ગામના ઝાપે આજુબાજુમાં કોઈ બેઠેલા માણસો આંખોની માથે નેજવા કરીને જોવા માંડ્યા કે આ માલધારી મરવાનો થયો છે, આ ભરવાડ મરી જવાનો.
કારણ કે ગાંગલી ઘાસણની ઝૂંપડી સામે કોઈના બાપથી ડગલું ન મંડાય છે. પણ એ ગામના ઝાપાની માલપા બેઠેલા બધા માણસો જોવે એમ ગાંગલી ઘાસણની ઝૂંપડીના દરવાજે બે હાથ આમ ફેલાવી અને ભોરડો ભરવાડ એટલું બોલ્યો, ગાંગીબાઈ. પણ સાહેબ માલધારીના મોઢાની માલપાથી ગાંગીબાઈ આટલો શબ્દ નીકળ્યો ને કે ઝૂંપડાની માલપા ઢોલિયાની માથે હૂતેલી જાગી ગયો, બહાર નીકળી અને એને તેથી ભોરડા ભરવાડની સામે આમ નજર કરીને એટલું કીધું, તે મને અવાજ કર્યો કે હા. શું કામ? કે કાલે અમારી ભગવતીઓના નવલા નોરતાનો પર્વનો દિવસ બેહી જાય. બાઈ હું તને કહેવા આવ્યો છું, કાલ દી ઉગે એટલે ગામમાં ડાકલા વાગશે, ઢોલ વાગશે, માતાજીના મઠ મંદિરે લીપણ થાય છે, જુવારાના થાપણ થાય છે, ભુવાન ભક્તો ધૂણશે, તારાથી થાય કરી લે. સાહેબ ગાંગલી ઘાસણ એટલું બોલી, કાલનો દી તને જોવા દઉં તો ને, કાલના દી ઉગે ત્યાં સુધી તું જ આ ધરતી માથે નો રહે તો શું થાય? ઉભો રે. આટલું બોલી અને પોતાની ઝૂંપડીમાં પાસી ગઈ. પણ ભોરડો ભરવાડ સાહેબ એ ઝૂંપડીમાં પાસી ગઈ ત્યાં 10 ડગલા પાછો કહી ગયો. એ ઝૂંપડીના દરવાજે ઉભી રહી, અડદનો એક દાણો અંગૂઠાના નખ માથે ચડાવી કપાળે અડાડી ફૂંક મારી અને ભરવાડની સામે આમ કરીને આમ ઘા કર્યો ને, ભરવાડની છાતીની મારી પર અડદનો દાણો લાગ્યો ત્યાં તો થાડા દઈને ભરવાડ ધરતીની માથે પડી ગયો. પણ પડતા પડતા ઓલું મેલ ખાયું હતું ને, આમ નજર કરીને એટલું કીધું, બસમાં મડી, હું માલધારી ભરવાડ તો દુબળો સાવ, પણ વડાલીના ડુંગરે બેઠેલી તું વિહોતઈ દુબળી છો. અરે બાપ, જેના વિશ્વાસે માણસને ડગલું ભર્યું હોય અને ધરતી ઉપર પડે અને નાભીનો છેલ્લો શબ્દ એમ કે માડી હું તો દુબળો છું, પણ હે વડાલીના ડુંગરા માથે બેઠેલી વિહોજ, જો હવે તું દુબળી ન હોય ને તો મારી વારે ચડજે, નકર આ ગાંગલી ઘાસણ મને મારી નાખશે. આવો નાભીનો પોકાર થતો હોય અને આજ વનાળા ગામના ટીબે મારી લોઢાના દાંત વાળી વિહોજ આવી બેઠી હોય, આમાં માના બાના તારી વિહોજના વિશ્વાસો બેઠા હોય અને સાહેબ આવા સમયે એક આંકલો ન આવે ને એ તો મારી વનાળાની વિહોજ નો કહેવાળાની વિહોજ નો કહેવાળાની વિહોજ નો. કોઈ માણસની માથે કરજ વધી ગયો હોય, કોઈની માથે દુશ્મનો વધી ગયા હોય અને કોઈ આવા ગામના ચોકની માલપાથી નીકળે એમ કે હવે મારે મરી જવું છે, મરવા સિવાય મારે કોઈ આરો નથી, મને કોઈ ઉગારે એમ નથી, અને મરતા પહેલા મારી વિહોજ કે જો કોઈ મારી સામે આમ નમણો કરતો જાય, મારી સામે નજર કરે અને એને કમોતે મરવા દઉં તો જગતમાં હું વિહોજ નો બેઠો. પણ બાપ ઈ ધરતીની માથે પડતા માલધારીએ પોતાના લુગડાની સામે આમ જોઈને એટલું કીધું કે એમાં હું દુબળો, પણ વડાલીના ડુંગરે બેઠેલી જો વિહોજ તું દુબળી ન હોય ને તો મારી વારે આવજે બા. ત્યાં તો સાહેબ માણા એમ કે વીજળી ધરતી માથે પડે ને આમ સરાળા થાય એમ માલધારીનું મસ્તક હેઠે નમે, અડે નો અડે ઈ પેલા મારી વિહોજ એમ ઉભો કરી અને એટલું કીધું કે હે બાપ, આજ ગાંગલી ઘાસણ ને કામરૂ દેશની વિદ્યાનો પાવર છે ને દુનિયામાં. હે મારા ભરવાડ, તને મારી ભક્તિની ખબર છે, હજી તને મારી વિહોતની શક્તિની ખબર નથી. દાદા એની ઝૂંપડીના દરવાજે ઊભી છે ને કે હા હવે હેઠે બેહી અને જમણા હાથનો પંજો ફેલાવીને જેટલી તારા હાથમાં ધૂળ આવે ને એટલે આમ એક મુઠ્ઠી ધૂળ ભરી લે અને પછી મારી વિહોજ નું નામ લઈ તારા કપાળે અડાડી
અને ગાંગલી ઘાસણની માથે આમ કરી આમ ધૂળનો ઘા કર, તારા હાથમાંથી ધૂળ છૂટે અને જો ગાંગલી ઘાસણને કેડ હમાણી જમીનમાં ન ઉતારી દો તારી વિહોર, ઉતારી દો તારી વિહોર. સાહેબ ભુવા ધૂણે પઢિયાર ધૂણે અરે કદાચ દાઢી મૂછના ધણી આદમી ધૂણે પણ મારી વનાળા ગામની કાળી નાગણી કે જો ગામની માલિપા બાયુને નો ધૂણાવું તો હું વિહોચ નો બેઠો હોય બાપ.
બસ બાપા. પણ બાપ તેથી એ ભોરુડા માલધારીએ મારી વિહોતના કેવા પ્રમાણે નીચે નમી અને જમણા હાથના પંજાને ફેલાવી અને હાથની માલમાં જેટલી આવે ને એટલી એક મુઠ્ઠી ધોડ લઈ અને જય વિહોત કરી અને ઝૂંપડીના દરવાજે ઉભેલી ગાંગલી ઘાસણની માથે આમ કરીને આમ ઘા કર્યો છે. પણ જેવી માલધારીના હાથની માલમાંથી ધૂળ ઉડીને આમ છૂટી ધોડી પણ જેમ ધરતી ફાટીને માતા જાનકી જેમ જમીનમાં હમાઈ ગયા હતા ને એમ કાળાટ કરતી જમીન ફાટી અને ગાંગલી ઘાસણ કમર સુધી એટલે કહેતા કેડ સુધી જમીનની માલપા ઉતરી ગઈ. જેને અડધો દે જમીનમાં છે ને અડધો દે બહાર છે પણ બે હાથને ઊંચા કરીને એટલું કીધું કે એ ભરવાડ તારી પાસે જે દેવ દેરા હોય એને વાળીને નગરમાં હું મરી જાય હમણાં હું જમીનમાં ઉતરી જાય. પણ સાહેબ ભોરુડા ભરવાડ જેને કોઠાની માલપા દયા પ્રગટ થઈ સાહેબ ઓલી રોવા માંડીને કરકરવા માંડીને એટલે એને દયા પ્રગટ થઈ. ઓલું ખંભે મેલ ખાયું હતું એને કાને આમ રાખીને એટલું કીધું કે હે માં મારી આ બાઈ માણસ છે હમણાં જમીનમાં ઉતરી જાય છે અને તેથી મારી વડાળીના ડુંગરા વાળી મારી વિહોતી એટલું બોલી કે સાંભળ બાપ કાલ દી ઉગે એટલે જેટલા ગામની માલપા મારી બાયુના મઠ છે ને માતાજીઓના એ બધા મઠ મંદિરે ગાય સાણના ગાયુનું સાણ લઈ લીપણ કરાવી કંકુ કેસરના હાંકિયા પૂરીને ગામની માલપા બધી માતાજીઓના મઠે જુવારાના થાપણ કરો અને રાવણદેવને બોલાવી અને મઠે મઠે ડમર ડાક વગાડો મારી પછી ગામના ઝાંપાની માલપા અડધો દે જમીનમાં અડધો બહાર આને 9 દી આમનામ રવા દેજો કોઈ ખાવા પીવાનો દેશો. મારી બાયુના નવરા નોરતા પૂરા થઈ જાય દશેરાના દિવસે જુવારાનું ઉત્થાપન થઈ જાય અને પછી આવી અને એકવાર બીજી વાર મુઠ્ઠી ભરી અને મારું નામ લઈને માથે નાખજે જો એના હાથમાં પતાળમાં દશેરાના દી નો ઉતારી દઉં તો હું વિહોર જોગમાયાના કહેવા પ્રમાણે બીજા દિવસનો પ્રભાતનો પોર થયો પડવાનો પહેલો દિવસ આખા ગામની માલપા જુવારાના થાપણ થયા. હવના રાવણદેવને બોલાવી ડમર ડાક વાગે એમ કરતા 9 દી અને દશેરાના દિવસે વહેલી સવારે પરોડીએ જેટલા મઠે જુવારાના થાપન હતા એના ઉત્થાપન કરી અને ગામના ભુવાન ભક્તો ખંભે જુવારા લઈ પાણીની માલપા છે એને વહેતા પાણીમાં પધરાવી અને પાછા વળ્યા અને ભોરુડા ભરવાડને હાકલ આવી કે હાલો બાપ હવે ગામના જેટલી માતાજીઓના ભુવાન ભક્તો છો ને હાલો વડાળી ગામના ઝાપે આ દુનિયાની માલપા મારી વિહોત હું તમને દેખાડું બાપ. સાહેબ અમારા ભાઈના એક આંકલે જેમ વનાળા અત્યારે ભેગું થઈ ગયું હતું ને એમ તેથી વડાળી ગામની માલપાથી ભુવાન પટિયાર ને બહેનો દીકરીઓ આખું ગામ હલકીને ભેગું થયું છે. પણ 9 દી સુધી ખાધા પીધા વગર પોતાનો સુવાસા ચાલુ ઓલા માલધારી નામ જોઈ ગઈ ને મોટામાંથી ગાળી બાંગ ફાટી ગઈ. એ બાપ
મારા ભોરોડા ભરવાડ તું કહીશ તો તારા વડાળી ગામને મેકીને હું અહીંથી વહી જઈશ, પણ મને બહાર કાઢ. અને મારી આ વિહોજની હાકલ આવી હો ભાઈ, આજ તને મારા વડાળીની માલિપાથી જવા દો, કાલે બીજા ગામની માલિપા તું આવા નવા કામ કરીને, પણ જા આ જગતની માલિપા ઉગે ને હાથ મેં જો તારી માથે સિંહાનું રેણ ન મારી દઉં તો વડાળીના ડુંગરાની વિહોજ લે લે બાપ. મારી વિહોજનો હુકમ છે, એક મુઠ્ઠી ધોડી લે. એ સાહેબ આમ પાછી મુઠ્ઠી ભરી જય વિહોજ કરીને આમ કરીને આમ નાખીને ત્યાં તો ખારા હાથમાં પતાળમાં એની માથે જઈને ભોરડા ભરવાડના અંગની માલિપા મારી વિહોજ જે જગ્યાએ જમીનમાં ગાંગલી ઘાસણ હમાણી હતી એની માથે જમણા પગની આમ પાટું મારીને સિંહાનું રેણ મારી દીધું. જાઓ બાપ, ઉગે નાથ મેં યુગના યુગ રે આ ધરતીનું મનાણ રે ત્યાં સુધી જો વડાળી ગામની માલિપા કોઈ મેલા મંત્ર તંત્ર વાળાને જો અહીં આવે, ભૂલે ચૂકે કોઈ આવે અને મારી વડાળી ગામની સામે આમ કુડી દ્રષ્ટિ માંડે, ગાંગલી ઘાસણ ને ઉતારી એમ જો વિદ્યા વાળાને ફરી વાર અહીં જમીનમાં ન ઉતારી દઉં ને તો હું વડાળીના ડુંગરા વાળી વિહોજ હવે તારવા આવજો બાબરિયા તારી